પહેલા એક મહત્વપૂર્ણ સમાચાર હાલમાં જ મળી રહ્યા છે। આર્મી, એરફોર્સ અને નેવીની પ્રેસ કોન્ફરન્સ યોજાશે। સાંજે 5 કલાકે આ પ્રેસ કોન્ફરન્સ થશે। સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં દિલ્હીમાં સૈન્યની ત્રણેય પાંખ પોતાનું નિવેદન આપશે। બંને દેશો વચ્ચેની સ્થિતિ પર મોટી જાણકારી પણ આપી શકે છે। તો રાજધાની દિલ્હીથી સૈન્યની ત્રણેય પાંખ પ્રેસ કોન્ફરન્સ કરવાની છે। બંને દેશોની સ્થિતિ પર મોટી જાણકારી પણ આપી શકે છે। સાંજે 5 વાગે સેનાની ત્રણેય પાંખ આર્મી, એરફોર્સ અને નેવી પ્રેસ કોન્ફરન્સ યોજવાનું છે। તો ભારત અને પાકિસ્તાન વચ્ચેની જે પ્રકારની પરિસ્થિતિ છે, હાલ તણાવની પરિસ્થિતિ છે, તે પરિસ્થિતિને જોતા સંરક્ષણ મંત્રાલયે પણ આજે એક મોટું નિવેદન આપ્યું હતું મસૂદ અઝહરને લઈને અને જૈશ એ મોહમ્મદને લઈને। અને તે બાદ હવે સૈન્યની ત્રણેય પાંખ પ્રેસ કોન્ફરન્સ કરશે। સાંજે 5 વાગે આ પ્રેસ કોન્ફરન્સ યોજાશે।